અને પછી સાંજના બધા આપણે આરતીમાં જતા. હવે તો મંદિરે કોઈ જતું નથી, બધા ઇલેક્ટ્રિક આરતીઓ આવી ગઈ. નગા પહેલા તો આપણા વડીલો આરતીમાં સાંજના જતા, આરતીઓ જટી લેતા વગાડવા માટે, એકબીજા બાજતા. સાંજના સમયે આખું મંદિર ભરાઈ જતું. શું કામ? સાંજની આરતીમાં જવાથી તમને બે ફાયદા થતો. એક તો આખો દિવસ તમે કામ કર્યું એટલે તમે થાક્યા હો. હવે તમને થાક લાગી જાય ને એટલે તમે મંદિરમાં જાઓ, ઘંટ વાગે, ઝાલર વાગે, શંખ વાગે, આ બધા સંગીતના સુર વાગતા હોય એટલે તમને આનંદની અનુભવ થાય. સંગીત સાંભળવાથી તમારો થાક ઉતરી જાય છે સાહેબ. અને સાંજના ભગવાનની આરતી થાય, પાછી તમે આરતી લ્યો એટલે દિવસના જેટલા પાપ કર્યા હોય એ બધા પાપ દૂર થઈ જાય. એટલા માટે આપણે આરતી લેવાનું રાખતા હોય. ને આરતી લીધા પછી મહારાજ કહે ને દક્ષિણા મૂકજો. દક્ષિણા શું કામ મૂકીએ? કારણ કે અગ્નિ દ્વારા જે આપણા પાપ ભરી ગયા તો આપણે એનું કંઈક આપવું પડે. ભાઈ રૂપિયો રાખો કે 5 રૂપિયા રાખો, એમને જો પાપ ભરી જાય એમને કાંઈ વસ્તુ લેવાય નહીં. દીક્ષા પણ નથી લેવાતી. પહેલી કથા સાંભળી ગયા ને, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ દીક્ષા લીધી તો પણ દક્ષિણા આપવી. દક્ષિણા એટલા માટે આપીએ છીએ કારણ કે જે કાંઈ કર્મ કરતા એના પાછળ આપણે કાંઈક દઈએ ને તો જ આપને ફળ મળે, નકા ફળ મળતું